અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર બાકરોલ બ્રિજ પાસે એક અર્ટિગા કાર આગળ રહેલી ટ્રકમાં ઘૂસી જતા પરિવારના 7માંથી 3 સભ્યોના કરુણ મોત નીપજ્યા. મુંબઈના પાલઘરનો પરિવાર 6 જાન્યુઆરીએ અજમેર શરીફ ઉર્સમાં ગયો હતો. ત્યાંથી મંગળવારે કારમાં મુંબઈ જવા રવાના થયો હતો. દરમિયાન રાત્રિના 3 વાગ્યાના સુમારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાઈવે ઉપર સુરત તરફ જતા ટ્રેક ઉપર કારને અન્ય વાહને પાછળથી ટક્કર મારી હતી. બાકરોલ બ્રિજ પાસે અર્ટિગા આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. ભયાનક અકસ્માતને કારણે કારમાં સવાર 7 લોકો અંદર જ ફસાઈ ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે એકત્ર થઈ ગઈ હતી અને ક્રેનની મદદથી અકસ્માતમાં સેન્ડવિચ થયેલી કારમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 32 વર્ષીય તાહિર શેખ, 23 વર્ષીય આર્યન ચોગલે અને 25 વર્ષીય મુદાસરણ જાટનું ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને બહાર કાઢી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માત અંગે અંકલેશ્વર રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.